ओके, तो આપણે ગયા લેક્ચરમાં નોર્માલિટી એટલે કે સપ્રમાણતા એટલે શું, એટલે કે ગ્રામ તુલ્યતા એટલે શું, અથવા તો જેને આપણે કેપિટલ એન વડે દર્શાવતા હોઈએ છીએ તેની આપણે વ્યાખ્યા જોઈતી અને તેને આધારિત એના સૂત્રો. એની અંદર નવો એક શબ્દ આવ્યો તુલ્યભાર, જેના માટેના અલગ અલગ સૂત્રો વિશેની આપણે વાત કરેલી કે એસિડ માટે તુલ્યભાર, બેઝ માટે અને ક્ષાર અથવા તો તટસ્થ સંયોજનો માટે કેવી રીતે તુલ્યભાર શોધવું, કદની અંદર લીટરમાંથી મિલીલીટરમાં કેવી રીતે જવું અને તેના આધારે પર્સન્ટેજ W/V અને ઘણા બધા આવા સૂત્રો છે એ આપણે જોયા હતા કે જેની અંદર આપણે પર્સન્ટેજ W/W અને ઘનતા સાથેના સંબંધનું સૂત્ર આ રીતે જોયું હતું. અને ત્યારબાદ શરૂઆતનું કદ કે V1 હોય અને નોર્માલિટી N1 હોય, ત્યારબાદ જે બદલાઈને અંતિમ કદ V2 અને નોર્માલિટી એની N2 થઈ જતી હોય ત્યારે નોર્માલિટી સમીકરણ વિશે પણ આપણે વાત કરેલી કે N1V1 બરાબર N2V2, જેને આપણે નોર્માલિટી સમીકરણ કહેતા હતા. ઓકે, ત્યારબાદ વાત કરીએ તો બે કે બેથી વધારે જે મિશ્રણ દ્રાવણોનું કરવામાં આવતું હોય ત્યારે એ દ્રાવણો ભેગા કર્યા પછી એની નોર્માલિટી કેટલી થાય એના માટેનું સમીકરણ આપણે જોયું હતું. અને ત્યારબાદ આપણે લાસ્ટમાં એ સમીકરણની અંદર ગ્રામ તુલ્યતા કોને કહેવાય, એટલે કે નોર્માલિટીને ગ્રામ તુલ્યતા પણ આપણે કહેતા હોઈએ છીએ, તો એ કેવી રીતે સૂત્ર આવે એના વિશેની વાત કરી હતી. અને લાસ્ટમાં નોર્માલિટી ઉપર આધારિત બે એક્ઝામ્પલ જોયેલા કે જેની અંદર આપણે કેવી રીતે એક્ઝામ્પલને સોલ્વ કરવા અને સૂત્રનો ઉપયોગ કરીને આપણે જવાબ કેવી રીતે લાવીએ છીએ એના વિશેની વાત કરેલી. તો આટલા સુધી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું. ઓકે, નમસ્કાર મિત્રો, હું છું મૌલિક બામરોલિયા અને સહજાનંદ એજ્યુકેશન સેન્ટરથી આપણે આજે ધોરણ 12 સાયન્સના કેમિસ્ટ્રી સબ્જેક્ટનું ચેપ્ટર 2 એટલે કે દ્રાવણો સોલ્યુશન વિશે આપણે વાત કરી રહ્યા હતા, જેની અંદર આપણે પાર્ટ 3ની અંદર આજે જોવાના છીએ મોલારિટી એટલે કે ગ્રામ આણ્વિકતા, અને જેને આપણે કેપિટલ M વડે દર્શાવતા હોઈએ છીએ. મિત્રો યાદ કરો, નોર્માલિટી આપણે શબ્દ જોયો ત્યારે એની અંદર આવ્યું હતું ગ્રામ તુલ્યતા, એવી રીતે આની અંદર આવશે ગ્રામ આણ્વિકતા. તો સૂત્રમાં બહુ જાજો ફરક નથી કરવાનો મિત્રો, વ્યાખ્યા પહેલાં જોઈએ છીએ. 1 લીટર જલીય દ્રાવણમાં આપણે દ્રાવ્ય પદાર્થના અણુભાર જેટલો જથ્થો, યાદ કરો મિત્રો, નોર્માલિટીની જ્યારે વ્યાખ્યા કીધેલી આપણે ત્યારે વાત થયેલી કે 1 લીટર જલીય દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થનો તુલ્ય ભાર જેટલો જથ્થો ઓગાળવામાં આવતો હતો, તો એને એક તુલ્યતા એવી વાત કરતા હતા આપણે, એક તુલ્ય ભાર જેટલો વાત કરતા હતા, એટલે કે એક નોર્મલ જેટલી વાત કરતા હતા. એવી રીતે અહીંયા આપણે તુલ્ય ભારની જગ્યાએ એના અણુભાર જેટલો જો એક વખત જથ્થો ઓગાળવામાં આવે અને જે દ્રાવણ બને એને 1 મોલર અથવા તો 1 કેપિટલ M દ્રાવણ કહેવાય, જેને 1 મોલર દ્રાવણ કહેવામાં આવે. મિત્રો વ્યાખ્યા બહુ સરળ છે. 1 લીટર જલીય દ્રાવણ બનાવવાનું છે, જેની અંદર આપણે દ્રાવ્ય પદાર્થ કેટલો ઓગાળવાનો, તો કે એના અણુભાર જેટલો એક વખત જો ઓગાળવામાં આવે તો જે દ્રાવણ બને એ 1 મોલર દ્રાવણ બન્યું એવું કહેવાય. જો 2 વખત અણુભાર જેટલો જથ્થો ઓગાળીએ તો એ 2 મોલર દ્રાવણ બને. અહીંયા આપણે 1 વખત ઓગાળીએ એટલે 1 મોલર દ્રાવણ બનેલું છે એવું કહેવાય, અને આ જે દ્રાવણ છે એની મોલારિટી 1 છે એવું કહેવાય. આના ઉપરથી આપણે સૂત્ર બનાવીએ તો જેમ પહેલાં નોર્માલિટી માટે બનાવેલું એવી રીતે મોલારિટી માટે પણ શું થશે, કેપિટલ M બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા ત્યાં દ્રાવ્યનો તુલ્ય ભાર હતો, અહીંયા આપણી પાસે દ્રાવ્યનો અણુભાર રહેશે. બીજું, દ્રાવણનું કદ ત્યાં પણ લીટરમાં, અહીંયા પણ લીટરમાં. લીટરમાંથી આપણને ખબર છે કે હવે ml એટલે કે મિલીમાં જવું હોય તો ઉપર 1000 વડે ગુણવા પડે, તો સૂત્ર આપણું બની જાય મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અણુભાર, અને દ્રાવણનું કદ હવે થઈ જશે મિલીલીટરમાં, જે લીટરમાંથી આપણે મિલીમાં ફેરવીએ છીએ. ઓકે, હવે આ સૂત્રની મદદથી આપણે ઘણા બધા સૂત્રોને જેમ નોર્માલિટીમાં આપણે આગળ કરેલા એવી રીતે આપણે મોલારિટીમાં પણ દર્શાવવાના છે. એમાં જોઈએ છે મોલારિટી 1000ને આપણે 10 ગુણ્યા 100 વડે લખી શકીએ, અને દ્રાવ્યનું વજન ગ્રામમાં જેમ છે એમ જ, અને નીચે પણ જે છે દ્રાવ્યનો અણુભાર અને દ્રાવણનું કદ મિલીમાં લેવાનું છે. તેમાં આગળ જોઈએ તો હવે આપણે 100ને પર્સન્ટેજ વડે દર્શાવી શકાય, તો એ પર્સન્ટેજ વડે દર્શાવીએ છીએ. દ્રાવ્યનું વજન એટલે વેઇટ એટલે W વડે દર્શાવીએ છીએ, અને દ્રાવણનું કદ એટલે વોલ્યુમ એટલે એને V વડે દર્શાવીએ, તો આપણું સૂત્ર બની જાય છે હવે મોલારિટી બરાબર 10 ગુણ્યા પર્સન્ટેજ W/V ભાગ્યા દ્રાવ્યનો અણુભાર. તો આ રીતે નવું સૂત્ર આપને મળતું હોય છે. ઓકે,
આગળ વધીએ તો ઉપરનું જે સૂત્ર છે એની અંદર ફરી પાછું એ જ કે ઉપર જે આપણી પાસે આ 10 વાળું જે સૂત્ર છે કે જેની અંદર 10 ગુણ્યા 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અણુભાર અને દ્રાવણનું કદ mlમાં હતું. આ સૂત્રનો ઉપયોગ કરીને હવે આ સૂત્રમાં શું કરવાનું તો કે આ બીજા નંબરનું જે સૂત્ર છે એમાં ઉપર અને નીચે દ્રાવણનું વજન ગ્રામમાં એના વડે ઉપર અને નીચે ગુણવાનું તો આપણે આ સૂત્ર મળશે, જેમાં ઉપર અને નીચે દ્રાવણનું વજન ગ્રામ વડે આપણે ગુણેલું છે. તો હવે આપણું સૂત્ર બની ગયું 10 ગુણ્યા 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા દ્રાવણનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અણુભાર એને ગુણ્યા દ્રાવણનું કદ મિલીમાં અને દ્રાવણનું વજન પણ ગ્રામમાં. તો ઉપર અને નીચે સિમ્પલ આપણે ગુણી દીધા આ રીતે. ઓકે, જેમાં આગળ જોઈએ તો હવે આ સૂત્રની ઉપરથી આપણે કેવી રીતે નીચેનું સૂત્ર પ્રાપ્ત કરવાનું. 10ના 10 એમ જ નીચે લઈ લીધા છે, ગુણ્યા 100 હતા એની જગ્યાએ આપણે પર્સન્ટેજ લખીએ છીએ. બીજું દ્રાવ્યનું વજન એટલે વેઇટ એને આપણે W વડે દર્શાવીએ છીએ અને નીચે જોઈએ તો દ્રાવણનું વજન ગ્રામમાં જેને આપણે W વડે દર્શાવીએ. ઘનતાનું સૂત્ર આપને યાદ છે મિત્રો, દ્રાવણની ઘનતા એટલે શું તો કે દ્રાવણનું વજન ભાગ્યા દ્રાવણનું કદ, એટલે કે દ્રાવણનું વજન અને દ્રાવણનું કદ આ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો આપણે દ્રાવણની ઘનતા મળતી હોય છે. તો એ આપણે અહીંયા લેવાની છે. અને જે બાકી રહ્યું છે દ્રાવ્યનો અણુભાર, તો આ રીતે આપણું સૂત્ર મળી જશે ઘનતા અને પર્સન્ટેજ W/W સાથેની મોલારિટીનો સંબંધનું સૂત્ર. તો આ રીતે આપણે સૂત્રને સાબિત કરી શકીએ છીએ. ઓકે, આગળ જોઈએ તો એમાં કે દ્રાવ્યનું મોલ એટલે શું તો કે મોલનું સૂત્ર આપને ખબર છે, દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર. તો આ સૂત્ર ઉપરથી વાત કરીએ તો દ્રાવ્યનો મોલ બરાબર શું થશે તો કે દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર. તો આપણે સૂત્રની અંદર જોઈએ તો પહેલું સૂત્ર અથવા તો બીજું સૂત્ર બંનેની અંદર આપણી પાસે દ્રાવ્યનું વજન ઉપર ગ્રામમાં છે ભાગ્યા દ્રાવ્યનો અણુભાર છે. તો આ સૂત્રની મદદથી આપણે ઉપર છે દ્રાવ્યનું વજન ગ્રામમાં અને નીચે છે આપણી પાસે દ્રાવ્યનો અણુભાર. તો આ બંનેની જગ્યાએ આપણે દ્રાવ્યના મોલ લખી શકીએ. તો નવું સૂત્ર આપણું શું બની શકે તો કે મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં, અથવા તો લીટરમાં લખવું હોય તો મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં. સિમ્પલ આ સૂત્ર લખી શકાય આપણે. ઓકે, આગળ જોઈએ છે મિત્રો, જો દ્રાવણનું કદ શરૂઆતમાં V1 હોય તો તેની મોલારિટી M1 થઈ જાય. જેમ નોર્માલિટી માટે શરૂઆતનું કદ અને વાત કરેલી એવી રીતે આમાં પણ. અને જે બદલાઈને કેટલું તો કે અંતિમ કદ V2 થાય અને તેની મોલારિટી કેટલી તો કે M2 થઈ જાય. તો આપણું સમીકરણ અહીંયા શું બની શકે તો જેમ પહેલાંમાં N1V1 બરાબર N2V2 હતું એવી રીતે અહીં મોલારિટી છે. તો સૂત્ર શું બનાવાય M1V1 બરાબર M2V2, જેને મોલારિટી સમીકરણ કહેવામાં આવે છે. હવે તેની અંદર આપણે શું તો કે આગળ જોઈએ તો આ 4 વેલ્યુ છે, 4માંથી 3 તમને આપેલી હોય તો કોઈ પણ એક વેલ્યુ આપણે જાણી શકાય. ઓકે, જો 2 કે 2થી વધારે દ્રાવણને આપણે મિશ્ર કરીએ અને જે દ્રાવણ મિશ્ર મળે છે એ મિશ્ર દ્રાવણની મોલારિટી કેટલી થાય એ જાણવું હોય તો આપણે સૂત્ર શું લગાવશું તો કે મોલારિટી બરાબર M1V1. અહીંયા એક કરેક્શન મિત્રો કરવાનું એ છે કે અહીંયા M2 લખેલું છે, ત્યાં M1 આવશે. ઓકે, તો આ એક કરેક્શન કરી દેજો. M1V1 વત્તા M2V2 પ્લસ M3V3 પ્લસ અપ ટુ આપણે જેટલા પણ મિશ્ર કરીએ છીએ દ્રાવણો એ 2 હોય તો M1V1 વત્તા M2V2 લેવાના, 3 હોય તો M3V3 પણ એડ કરવાનું, 4 હોય તો M4V4 એડ કરવાનું. તો જેટલા દ્રાવણોને ભેગા કરીએ એ લખવાનું છે M1V1 વત્તા M2V2 વત્તા M3V3 અને નીચે દ્રાવણનું કદ જેટલા દ્રાવણો આપણે ભેગા કરેલા એ દ્રાવણોના કદનો સરવાળો લખતો જવાનો છે V1 પ્લસ V2 પ્લસ V3 આ રીતે. તો આ રીતે આપણે જેટલા દ્રાવણોને ભેગા કરીએ એનું સૂત્ર આ રીતે બનાવી અને તેની જ્યારે છેલ્લું દ્રાવણ જે બનતું હોય એની મોલારિટી આપણે શોધી શકતા હોઈએ છીએ. ઓકે, બીજું આપણું જે મેઇન સૂત્ર છે એ દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં હતું. આ સૂત્રની ઉપરથી જો દ્રાવણનું કદ જે લીટરમાં છે એને નીચેથી સામેની બાજુ જઈએ તો એ મોલારિટીના ગુણાકારમાં થાય તો સૂત્ર આવું બનશે મોલારિટી ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અણુભાર. આ સૂત્રની ઉપરથી આપણે વાત કરી શકીએ કે દ્રાવણનું કદ જે છે એને આપણે વોલ્યુમ કહેતા હોય તો M/V આવું સૂત્ર થઈ જાય બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અણુભાર. તો ગ્રામ અપોન અણુભાર એને આપણે ગ્રામ આણવિકતા કહીએ
છીએ. એટલા માટે સૂત્ર બને આપણું m × v બરાબર ગ્રામ આણ્વિકતા. આથી મોલારિટીને આપણે ગ્રામ આણ્વિકતા પણ કહીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે આ વસ્તુ પણ ધ્યાનમાં લેવાની છે. જેમ નોર્માલિટી હતી તેને ગ્રામ તુલ્યતા કહેતા હતા, કારણ કે એની અંદર આપણે તુલ્યભાર ઉપયોગ કરતા હતા. એવી રીતે અહીંયા આપણે અણુભાર ઉપયોગ કરીએ તો એને ગ્રામ આણ્વિકતા પણ કહેવામાં આવે છે. તો આ સિમ્પલ આટલા સુધી મોલારિટી વિશેનો ખ્યાલ હતો, કે જેની અંદર આપણે સિમ્પલ તેની વ્યાખ્યા અને તેના ઉપરથી અલગ અલગ સૂત્રો કેવી રીતે લઈ આવવા એની વિશે વાત કરી. આગળ જોઈએ છીએ મિત્રો. હવે જો તમને ક્યારેય એવું આપવામાં આવે કોઈ એક્ઝામ્પલમાં, જેમ કે 0.25 મોલર NaOHનું દ્રાવણ, તો આનો મતલબ શું થાય મિત્રો? કે 0.25 મોલર એટલે 0.25 મોલ NaOH 1 લીટર દ્રાવણમાં દ્રાવ્ય છે. એટલે કે 1000 ml અથવા તો 1 લીટર દ્રાવણ હોય એની અંદર 0.25 મોલ NaOHના છે, આવું કહી શકાય મિત્રો. તો આ વાતને ધ્યાન રાખજો, ઘણી વખત એક્ઝામ્પલ સોલ્વ કરવામાં કામ આવતી હોય છે મિત્રો. ઓકે, આગળ જોઈએ છે આની અંદર. હવે મોલારિટી અને નોર્માલિટી વચ્ચેનો સંબંધ. તો આપણે ખબર છે મિત્રો, મોલારિટી અને નોર્માલિટી બંને વસ્તુ આપણે જોઈ ચૂક્યા છીએ. તો એના સૂત્રો ઉપરથી આપણે એના સંબંધને તારવવાના છીએ. કે નોર્માલિટીનું સૂત્ર સિમ્પલ આપણે ml વાળું જોઈએ તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો તુલ્યભાર અને દ્રાવણનું કદ mlમાં. એવી રીતે મોલારિટી સૂત્ર છે તો 1000 દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો તુલ્યભાર ની જગ્યાએ આપણે દ્રાવ્યનો અણુભાર. આટલો જ ફરક છે, બાકી કોઈ ફરક કરવાનો નથી મોલારિટી અને નોર્માલિટીમાં. તો એના આધારે આપણે બંનેને સરખાવીએ છીએ. તો અત્યારે બંનેને ઇક્વલમાં લખીએ છીએ આપણે, અને એના ઉપરથી આપણે સૂત્ર જોઈએ. બંને બાજુ સમાન જે વસ્તુ છે એને આપણે કેન્સલ કરતા જઈએ. 1000 કેન્સલ થશે, દ્રાવ્યનું વજન ગ્રામમાં કેન્સલ, દ્રાવ્યનું કદ ml અને દ્રાવણનું કદ mlમાં અને દ્રાવણનું કદ mlમાં, આ પણ કેન્સલ થશે. તો હવે આપણું સૂત્રમાં શું વધ્યું? તો કે નોર્માલિટી, નીચે દ્રાવ્યનો તુલ્યભાર છે એક, આ બાજુ મોલારિટી અને એમાં નીચે દ્રાવ્યનો અણુભાર. તો દ્રાવ્યનો જે તુલ્યભાર છે એને નોર્માલિટી તરફ જવા દઈએ તો સૂત્રમાં ગુણાકારમાં જઈએ, સામે બાજુ જાય તો, કેમ કે અહીંયા નીચે ભાગાકારમાં છે. તો n ગુણ્યા દ્રાવ્યનો તુલ્યભાર એવું થશે. એવી રીતે અહીંયા દ્રાવ્યનો અણુભાર સામે મોલારિટી પાસે જાય તો એ પણ ગુણાકારમાં જાય, એ પણ નીચે ભાગાકારમાં છે. તો હવે સૂત્ર શું બને? n ગુણ્યા દ્રાવ્યનો તુલ્યભાર બરાબર m ગુણ્યા દ્રાવ્યનો અણુભાર. તો આ રીતે સૂત્ર લખી શકાય. હવે જો તુલ્યભારને સામેની બાજુ જઈએ તો ગુણાકાર હોય એ ક્યાં જાય? ભાગાકારમાં. તો n બરાબર સૂત્ર શું થઈ જાય? મોલારિટી ગુણ્યા અણુભાર ભાગ્યા તુલ્યભાર. આ રીતે આપણે સૂત્ર બનાવી શકીએ. તો આના ઉપરથી આપણે આ સૂત્ર ઉપરથી 1, 2, 3 અને 4 વેલ્યુ છે: નોર્માલિટી, મોલારિટી, અણુભાર અને તુલ્યભાર. તો આ 4માંથી 3 વેલ્યુ આપણે જો ખબર હોય તો આપણે એક વેલ્યુને આપણે જાણી શકીએ. તો એ ઉપરથી આપણે જોઈએ તો તુલ્યભારનું સૂત્ર આપણે યાદ છે ને, એ શીખવાડેલું કે એસિડ માટે શું હોય, બેઝ માટે શું હોય, તટસ્થ અથવા તો ક્ષાર માટે શું હોય. સિમ્પલ આપણે એમ કહીએ કે એસિડ હોય તો એના માટે આપણે બેઝિકતા લેતા હતા. તો એસિડનો તુલ્યભાર તો સૂત્ર શું લખાય? તો કે એસિડનો તુલ્યભારની વાત કરતા હોય તો એસિડનો તુલ્યભાર માટે વાત કરીએ તો અણુભાર ભાગ્યા એની બેઝિકતા. એવી રીતે બેઝનો તુલ્યભાર હોય તો અણુભાર ભાગ્યા એસિડિકતા. એવી રીતે તટસ્થ અથવા તો ક્ષારનો હોય તો અણુભાર ભાગ્યા એની સંયોજકતા. આ રીતે વાત કરી શકાય. તો આ રીતે આપણે જનરલ સૂત્ર લખીએ તો શું કહીએ? તો કે તુલ્યભાર બરાબર શું કહીએ? તો કે તુલ્યભાર બરાબર આપણે કહી શકીએ કે અણુભાર ભાગ્યા બેઝિકતા હોઈ શકે, અથવા એસિડિકતા, અથવા તો કોઈ સંયોજકતા હોઈ શકે. તો આ રીતે આપણે વાત કરતા હોય. તો એસિડ માટે વાત કરીએ તો એસિડની નોર્માલિટી હવે શું થાય મિત્રો? તો અહીંયા જોઈએ તો આ n બરાબર m ગુણ્યા તુલ્યભાર અણુભાર અપોન તુલ્યભાર છે. હવે તુલ્યભાર એસિડ માટે વાત કરીએ તો એસિડનો તુલ્યભાર શું થાય? તો કે એસિડ માટે તુલ્યભાર વાત કરીએ તો અણુભાર ભાગ્યા બેઝિકતા થાય. તો અહીંયા સૂત્રમાં લખીએ, જો આ તુલ્યભાર છે એની જગ્યાએ આપણે લખીએ અણુભાર ભાગ્યા બેઝિકતા. તો અણુભાર તો કેન્સલ થાય અને છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો બેઝિકતા ક્યાં જશે? ઉપર. તો હવે સૂત્ર શું બની જાય? નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા એની બેઝિકતા. સિમ્પલ. આ ના ખ્યાલ આવે તો પણ આપણે જરાક જોઈએ છે, જો કેવી રીતે કે એની અંદર આપણે આ જે નોર્માલિટી બરાબર સૂત્ર છે મોલારિટી ગુણ્યા અણુભાર ભાગ્યા તુલ્યભાર.
તો આ જે તુલ્યભાર જે છે એ તુલ્યભારનું સૂત્ર આપણે એસિડ માટે લખવાનું છે. તો એસિડ માટે તુલ્યભારનું સૂત્ર શું લખાય? તો કે એસિડનો તુલ્યભાર બરાબર શું થાય? તો કે અણુભાર ભાગ્યા બેઝિકતા. તો આ સૂત્રને આપણે અહીંયા કિંમત મૂકવાની છે કે અહીંયા જો આપણે કિંમત મૂકીએ કે અણુભાર ભાગ્યા બેઝિકતા, તો અહીંયા આપણે અણુભાર લખવાનો છે અને એને ભાગ્યા આપણે એની બેઝિકતા લખવાની છે. ઓકે, તો અહીંયા આપણે એની બેઝિકતા લખશું. તો ઉપર પણ અણુભાર છે અને નીચે પણ અણુભાર આવે છે. તો અણુભાર તો બંને કેન્સલ થશે. તો વધ્યું શું? છેદમાં એટલે કે છેદનો છેદમાં અહીંયા શું આપણી પાસે હતું? બેઝિકતા. તો એ ક્યાં આવી જશે? હવે ઉપર આવી જશે. તો ઉપર લખીએ અહીંયા. તો હવે સૂત્ર શું બનશે? નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા બેઝિકતા, જે આપણે અહીંયા શોર્ટમાં આપેલું છે. તો આ રીતે આપણે લખી શકીએ કે મોલારિટી ગુણ્યા બેઝિકતા. તો આ રીતે આપણે એને દર્શાવી શકતા હોઈએ છીએ. ઓકે, એ જ રીતે આપણે હવે બેઝ માટે વાત કરતા હોય તો અહીં શું લખાય? તો કે અહીંયા લખીએ હવે આપણે અણુભાર ભાગ્યા એસિડિકતા. તો અણુભાર તો કેન્સલ થાય. તો છેદનો છેદ અંશમાં, તો અહીંયા શું જતું રહીએ? એસિડિકતા. એટલે સૂત્ર બની જાય આપણું મોલારિટી ગુણ્યા એસિડિકતા. કોના માટે? બેઝ માટે. તો આ બે સૂત્રોને આપણે આ રીતે લખી શકતા હોઈએ છીએ. ઓકે, હવે આગળ વાત કરીએ તો કે જેની અંદર આપણે અલગ અલગ લઈ શકીએ. જેમ કે આપણી પાસે જો એસિડ હોય એ મોનો એસિડિક હોય, અથવા તો બેઝ હોય તો એ મોનો બેઝિક હોય, અથવા તો મોનો સંયોજક કોઈ પદાર્થ હોય. તો એના માટે શું થાય? તો મોનો એટલે એક. તો તમે વિચાર કરો મિત્રો કે એ એસિડિકતા અથવા તો બેઝિકતા અથવા તેની સંયોજકતા એક હોય. તો આ સૂત્રની અંદર તમે અહીંયા જો તમે આ જગ્યાએ એસિડિકતા અથવા તો બેઝિકતા એક લખો તો હવે જવાબ શું આવે? તો કે નોર્માલિટી બરાબર મોલારિટી. અહીંયા તો એક આવી ગયું. તો એન બરાબર એમ. આ જગ્યાએ પણ એન બરાબર એમ જ થશે, નીચે પણ, કારણ કે એસિડિકતા તો એક થઈ ગઈ. કારણ કે આપણે અહીં શું કીધું? મોનો એસિડિક એટલે મોનો એટલે એક. તો કિંમતમાં ખાલી એક મૂકવાનું છે આપણે. આ જ રીતે આપણે વાત કરીએ ડાયબેઝિક હોય તો શું થાય? તો કે આપણી પાસે અહીંયા જે સૂત્ર છે એમાં બેઝિકતા અથવા એસિડિકતા જે છે તો આ બંનેની જગ્યાએ આપણે 2 લખવાના છે. તો 2 ગુણ્યા મોલારિટી. તો એન બરાબર શું થાય? 2m. એન બરાબર 2m. આ રીતે આપણે જોઈ શકીએ છીએ. આગળ જોઈએ તો ટ્રાયબેઝિક માટે વાત કરતા હોય તો શું થાય? તો કે ટ્રાયબેઝિક માટે આપણે અહીંયા 3 લખવાના છે. તો 3m થઈ શકે. આ રીતે આપણે સમજી શકાય. તો મિત્રો, આ હતા આપણે મોલારિટી અને નોર્માલિટી વચ્ચેના સંબંધના સૂત્રો. કેવી રીતે સોલ્વ કરવા એ શાંતિથી થોડું જોશો તો સમજાઈ જશે. ઓકે, તો હવે મોલારિટી ઉપર આધારિત જે દાખલાઓ છે એને આપણે કેવી રીતે સોલ્વ કરવાના છે એના વિશે વાત કરીએ છીએ. કે જેની અંદર આપણે જોઈએ છીએ કે મોલારિટી ઉપર આધારિત દાખલાઓ. એમાં પ્રથમ છે લખાણ સંબંધિત પ્રશ્ન 2.3, જે આપણા ટેક્સ્ટ બુકનો જ છે. લખાણ સંબંધિત જે પ્રશ્નો હોય એની અંદર 2.3 રકમ જોઈએ છીએ. નીચેના દરેક દ્રાવણની મોલારિટી ગણો. જેની અંદર આપણે 2 આપેલા છે. એ કરીને આપેલું છે 4.3 લીટર દ્રાવણમાં 30 ગ્રામ CONO3 ટ્વાઇસ ઇન્ટુ 6H2O. એક આ આપેલું છે અને બીજું આપેલું છે 30 ml 0.5 મોલર H2SO4નું મંદન કરી 500 ml બનાવવામાં આવ્યું. તો આ 2 જે છે ક્વેશ્ચન આપેલા એની અંદર આપણે દ્રાવણની મોલારિટી જોવાની છે. તો પહેલું જે ક્વેશ્ચન છે એને આપણે આગળ વધારીએ છીએ. શું કરવાનું છે? તો કે તમને અહીંયા CONO3 ટ્વાઇસ ઇન્ટુ 6H2O આપેલો છે, એ દ્રાવણ આપેલું છે અને તેની અંદર સૌપ્રથમ આપણે અણુભારની જરૂર પડશે. તો અણુભાર પહેલાં જોઈએ છે કે COનો અણુભાર કેટલો? તો કે 58.7. નાઇટ્રોજન કેટલા છે? તો કે 2. 1નો 14. ઓક્સિજન 3 દુને 6 એટલે 1નો 16 અને 6H2O જેમાં H2Oનો 18. તો ટોટલ આપણી પાસે થશે 290.7. એટલે ને એપ્રોક્સે આપણે 291 લઈ શકાય. તો 291 ગ્રામ પર મોલ આપને મળશે. તો આ થઈ ગઈ આપણા અણુભારની વાત થઈ ગઈ. ઓકે, જેમાં આગળ વધીએ છીએ હવે કે મોલારિટીનું સૂત્ર અહીં જોઈએ તો આપણે દ્રાવણનું કદ છે અહીંયા, એ દ્રાવણનું કદ આપણે લીટરમાં લીધું છે. એ સૂત્રનો ઉપયોગ કર્યો છે. કેમ લીટરમાં સૂત્રનો ઉપયોગ કર્યો? તો કે અહીંયા જે દ્રાવણનું કદ લીટરમાં એ લેવાનું કારણ શું? તો કે આપણે રકમમાં જે દ્રાવણ આપેલું છે એનું કદ આપણે લીટરમાં આપેલું છે. તો આપણે અહીંયા એ જ સૂત્રનો ઉપયોગ કરવો
કે જેમાં દ્રાવણનું કદ લીટરમાં આપેલું હોય, જેથી વેલ્યુ મૂકવામાં સરળતા રહે, કોઈ ફેરફાર કરવાની જરૂર પડે નહીં. ઓકે, દ્રાવ્ય કેટલું આપેલું છે તો કે CONO3 ટ્વાઇસ એ 30 ગ્રામ જેટલો લેવાનો છે, અને આપણે અહીંયા દ્રાવ્યનો અણુભાર પણ આપણે શોધી લીધો. તો આ ત્રણેય વેલ્યુને સિમ્પલ આ સૂત્રમાં મૂકવાની છે અને કિંમત મૂકી જવાબ લઈ આવવાનો છે. તો આ સૂત્રમાં કિંમત મૂક્યા છે, જેમાં ગ્રામ અને નીચે ગ્રામ પર મોલ, એમાં ગ્રામ ગ્રામ કેન્સલ થશે, છેદનો છેદ અંશમાં જાય એટલે મોલ ઉપર જશે. તો ગ્રામ અને આ ગ્રામ કેન્સલ થશે, અને અહીંયા જે આ આપણી પાસે મોલ છે અહીંયા ઉપર આવી જશે. તો એકમ જે બનશે આપણી પાસે બનશે મોલ પર લીટર, અથવા તો મોલર પણ લખી શકાય. એવી રીતે અહીંયા જોઈએ તો આપણી પાસે આ જે દ્રાવણનું કદ છે એ લીટરમાં છે, એની જગ્યાએ આપણે મિલીમાં mlમાં લખવું હોય તો પણ લખી શકીએ. તો આપને ખબર છે રિલેશન કે 1 લીટર બરાબર 1000 ml થાય. તો આપણી પાસે 4.3 લીટર છે, તો કેટલા ml થાય? 4300 ml થઈ જશે. તો આ રીતે આપણે mlવાળી વેલ્યુ લખી અને એનો પણ આપણે જવાબ લઈ આવી શકતા હોઈએ છીએ. તો આપણી પાસે બંનેના જવાબ અહીંયા લખ્યા છે આપણે 0.0023 મોલ પર લીટર, અથવા તો mlમાં લખીએ તો 0.023 મોલ પર મિલી, અથવા તો મોલર પણ લખી શકાય. તો આ બંને નો ઉપયોગ કરીને આપણે જવાબ લઈ શકીએ છીએ. આપને શેમાં જવાબ માગેલો છે એ ઉપર આપણે જવાબ લઈ આવવાનો છે. મોલ પર મિલીમાં માગેલો છે કે મોલ પર લીટરમાં? જો મિલીમાં માગેલો હોય તો આપણે આ સૂત્રની અંદર અહીંયા જે લીટરનો ઉપયોગ કરીએ છીએ આપણે આ સૂત્રમાં, એ લીટરની જગ્યાએ મિલી લખવું અને ઉપર આપણે 1000 વડે અહીંયા ગુણી દેવાના છે. તો 1000 વડે ગુણી દઈએ તો આપણું લીટરમાંથી મિલીમાં સૂત્ર થઈ જશે. તો એનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણવાનું. સિમ્પલ છે, ખાલી એકવાર શાંતિથી જોવાનું છે. ઓકે, આગળ વધીએ છીએ. આપણે બીની અંદર વાત કરીએ છીએ. તો બીમાં તમે જોશો તો અહીં ક્વેશ્ચન આપેલો છે કે જેની અંદર આપણે 30 ml જેટલું દ્રાવણનું કદ છે અને મોલારિટી આપેલી છે આપને 0.5 મોલર. તો એનું મંદન કરવાનું છે, એટલે કે આ દ્રાવણની અંદર આપણે પાણી ઉમેરવાનું છે, અને આ 30 mlનું કેટલું બનાવવાનું છે? આપણે 500 ml દ્રાવણ બનાવવાનું છે. તો એનો મતલબ શું થયો કે શરૂઆતમાં જે કદ હતું એ કેટલું હતું? તો કે 30 ml, અને ત્યારે તેની મોલારિટી શરૂઆતની કેટલી? તો કે 0.5 મોલર. મંદન કર્યા પછી અંતિમ કદ કેટલું કરવાનું છે? તો કે 500 ml, અને તેની મોલારિટી કેટલી? તો કે એ આપણે શોધવાની છે. તો ખાલી આપણે આગળ પણ હમણાં સૂત્ર મોલારિટી ઉપર આધારિત જોઈએ. એની અંદર કીધું હતું કે શરૂઆતનું કદ V1 હોય અને મોલારિટી M1 હોય, પછી અંતિમ કદ V2 હોય અને મોલારિટી M2 હોય. તો મોલારિટી સમીકરણ લખી શકાય M1V1 બરાબર M2V2. એ જ સૂત્રને ધ્યાનમાં લઈને આપણે આ વાત કરવાની. તો દ્રાવણનું કદ V1 એટલે કે V1 શરૂઆતનું કદ એટલે 30 ml આપણે લખી નાખવાનું છે અહીંયા. ઓકે, ત્યારે શરૂઆતની મોલારિટી 0.5 મોલર, અને ત્યારે પછી આપણે જે મંદન કરીએ છીએ, મંદન કર્યા પછી V2 500 ml આપણે કરવાનું છે, ત્યારે તેની મોલારિટી કેટલી થશે? તો આપણું સિમ્પલ મોલારિટી સમીકરણ મૂકશું આપણે, અને M2 આપણે શોધવાનું છે. તો M2ને આપણે અહીંયા સૂત્રનો કરતા કરવાનો છે. તો આ V2 ક્યાં જશે? બરાબરની સામેની બાજુએ નીચે જશે. તો એ નીચે લખી નાખવાનું છે. સૂત્ર આ રીતે આપણું બની જશે. ત્યારબાદ એ દરેકની કિંમત આપણને ખબર છે, તો કિંમત મૂકી જવાબ લઈ આવવાનો છે. M2 મળી જશે. મોલરમાં લખી શકાય, અથવા તો મોલ પર મિલીમાં લખી શકાય. તો આ રીતે આપણે જવાબ લઈ શકીએ છીએ. એક આ રીત થઈ. બીજી રીત કઈ? તો કે આપને શરૂઆતની અંદર જ વસ્તુ આપેલી છે કે આની અંદર તમે જોશો તો 500 ml દ્રાવણ બનાવવાનું છે, પણ એની અંદર એની જે મોલારિટી છે એ 0.5 મોલર છે. 0.5 મોલરનો અર્થ શું થાય? તો કે 0.5 મોલ 1000 mlમાં હશે, અથવા તો 1 લીટરમાં હશે. એનો ઉપયોગ કરીને મોલ પરથી આપણે જવાબ લઈ આવવાના છે. તો મોલ ઉપરથી જવાબ કેવી રીતે લઈ આવાય એ જોઈએ. 1000 mlની અંદર 0.5 મોલર H2SO4ના રહેલા મોલની સંખ્યા કેટલી થઈ જાય? તો કે 0.5 મોલ. આના ઉપરથી કહી શકાય. તો આપણી પાસે કેટલું કદ છે? આ તો 1000 વાત થઈ કે 1000 કેટલા મોલ? તો કે 0.5 મોલ. તો આપણી પાસે કદ કેટલું છે? તો કે આપણી પાસે તો 30 ml છે. તો 30 ml એ મોલની સંખ્યા કેટલી? તો કે 30 આ જે ml એ સામેની બાજુ જશે, એટલે 30 ગુણ્યા 0.5 ભાગ્યા કેટલા? તો કે 1000.
તો ભાગ્યા આપણે 1000 કરવાના છે. તો સમીકરણ આ રીતે બની જશે 0.5 × 30 ભાગ્યા 1000. તો જવાબ આવશે 0.015 મોલ લખી શકાય. મોલ ઉપરથી આપણે સૂત્ર મોલારિટીનું તો ખબર જ છે, જે આપણે આગળ પણ વાત કરી ગયા. દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ. તો દ્રાવણનું કદ લીટરમાં છે અહીંયા, તો આપણે પાસે વેલ્યુ તો છે જ, પણ આપણે અહીંયા દ્રાવણનું કદ જે છે એ અંતિમ કદ વેલ્યુ મૂકવાની છે. તો અંતિમ કદ કેટલું કરવાનું હતું? 500 ml હતું. ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણું જે સૂત્ર મૂક્યું એ કયું મૂક્યું છે આપણે? લીટરમાં. તો લીટરમાં મૂકેલું છે, તો આપણે અહીંયા ધ્યાન એ રાખવું પડશે કે mlને લીટરમાં કન્વર્ટ કરવા પડશે. તો 500 mlને લીટરમાં કન્વર્ટ કરીએ તો કેટલા થશે? 0.5 લીટર. તો કિંમત મૂકી જવાબ લઈ શકાય આ રીતે. તો બંનેમાંથી કોઈ પણ રીત જે સરળ લાગે તમારે કરવાની છે. બંને રીત સાચી જ છે અને સરળ જ છે. ઓકે, આગળ જોઈએ છીએ. હવે આગળ જોઈએ છે સ્વાધ્યાયનો પ્રશ્ન 4. પ્રયોગશાળાની અંદર વપરાતો સાંદ્ર નાઇટ્રિક એસિડ છે, અને એ નાઇટ્રિક એસિડ માટે વાત કરે છે કે એક દ્રાવણની અંદર 68% જેટલો છે, જલીય દ્રાવણ છે જેમાં 68% જેટલો નાઇટ્રિક એસિડ છે. જો દ્રાવણની ઘનતા 1.504 ગ્રામ પર ml આપેલી હોય તો એવા એસિડના જે દ્રાવણનો નમૂનો છે એની મોલારિટી કેટલી થાય? તો મોલારિટી શોધવા માટે આપણે આ વસ્તુ આપેલી છે. તો 68% આપેલા છે, તો ટોટલ જે પર્સન્ટેજ માટેની વાત કરીએ તો 100 ગ્રામ જેટલું દ્રાવણ હશે દળથી જોઈએ તો 100 ગ્રામ કુલ દ્રાવણ હોય તેમાંથી 68 ગ્રામ જેટલા HNO3 હશે એમાં. ઓકે, તો 68 ગ્રામ HNO3 હશે અને ટોટલ દ્રાવણનું જે દળ હશે 100 ગ્રામ હશે. અને અણુભાર જોઈએ તો HNO3નો બધા જાણીએ છીએ 63 ગ્રામ હશે. ઓકે, તો જેટલા પણ કોમન આવા સૂત્રો હોય HNO3, H2SO4, HCl, NaOH, એના અણુભાર આપણે યાદ રાખી લેવા. તો શું ઝડપથી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. તો દ્રાવણનું કદ માટેની વાત કરીએ તો એ આપણે શોધવું પડે, કેમ કે મોલારિટીના સૂત્રની અંદર આપણે નીચે દ્રાવણનું કદ જોતું હોય. તો દ્રાવણનું કદ શોધવા માટે આપણે શું? તો કે ઘનતા આપેલી છે, તો ઘનતાનું સૂત્ર શું? તો કે દ્રાવણની ઘનતા બરાબર દ્રાવણનું દળ ભાગ્યા કદ. તો દ્રાવણનું દળ પણ આપને ખબર છે અને દ્રાવણની ઘનતા પણ આપને ખબર છે. તો એના ઉપરથી આપણે દ્રાવણનું કદ શોધી શકીએ. સિમ્પલ. તો દ્રાવણનું દળ આપણે અહીંયા આપેલું છે કેટલું? તો કે દ્રાવણનું દળ જે છે 100 ગ્રામ જેટલું આપેલું છે અને દ્રાવણની ઘનતા જે છે એ ઘનતા આપણે રકમમાં જ આપેલી છે 1.504 ગ્રામ પર ml. તો એ કિંમત આપણે સિમ્પલ અહીંયા સૂત્રમાં મૂકી અને આપણને દ્રાવણનું કદ મળી જાય છે. અહીંયા એ mlની અંદર મળે છે. આપણે લીટરની અંદર કન્વર્ટ કરીએ તો પણ ચાલે અને mlવાળું સૂત્ર ઉપયોગ કરશું તો પણ ચાલશે. સિમ્પલ. આપણે અત્યારે લીટરવાળું ઉપયોગ કરીએ છીએ, તો લીટરમાં ધ્યાન આપશું કે 0.0665 લીટર જેટલું થશે. અને એનું માટે મોલારિટીનું સૂત્ર આપણે જાણીએ છીએ કે દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ શેમાં? લીટરમાં. તો એ દરેકની કિંમત આપણે જાણીએ છીએ. દ્રાવ્યનું વજન આપણે હમણાં જેમ કીધું તેમ 68 ગ્રામ થશે અને અણુભાર આપણે જાણીએ છીએ 63 ગ્રામ અને એનું કદ 0.0665 લીટર થશે. તો એના ઉપરથી આપણે અહીંયા મોલારિટી મળી જશે 16.23 મોલર. તો આ રીતે આપણે સૂત્રનો સ્ટેપ બાય સ્ટેપ ઉપયોગ કરી અને જવાબ લઈ શકીએ છીએ. પણ જ્યારે એક્ઝામ્પલ MCQ અથવા તો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય ત્યારે આપણે સ્ટેપની જરૂર નથી હોતી, ત્યારે માત્ર જવાબની જરૂર છે. તો આપણે શોર્ટની અંદર અથવા તો કેવી રીતે આને લખી શકાય, તો એના માટેનું સિમ્પલ યાદ કરો. સૂત્ર આપણે કીધેલું હતું કે પર્સન્ટેજ દળથી આપેલા હોય અને ત્યારે પર્સન્ટેજ W/Wનું સૂત્ર આ ઘનતા સાથેના સંબંધનું હતું. તો એ સૂત્રનો ઉપયોગ કરવાનો 10 ગુણ્યા પર્સન્ટેજ W/W અને ઘનતા એટલે D. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે આપણે અને એ સૂત્રનો ઉપયોગ કરી આપણે જવાબ લેવાનો છે. અહીંયા આપણી પાસે પર્સન્ટેજ W/W એટલે શું? તો કે 68% આપેલા છે. ઘનતા કેટલી આપેલી? તો કે 1.504 ગ્રામ પર ml આપેલી છે અને અણુભાર આપને આપેલો છે કેટલો છે? તો કે 63. તો આ કિંમત આપણે મૂકી શકીએ અહીંયા અને એના ઉપરથી આપણે ગ્રામ કેન્સલ થશે અને જે આપણો જવાબ આવે એ 16.23 જે આપણે અહીંયા આગળ પણ આવેલો જ હતો. તો આ રીતે આપણે કોઈ પણ મેથડથી આ જવાબ લાવી શકીએ. જે અહીંયા જવાબ આવે છે એ જ આ જગ્યાએ આપણે આગળ પણ મળેલો હતો. તો કોઈ પણ મેથડથી આપણે જવાબ લાવી શકીએ. આપને જે સરળ લાગે એ મેથડનો ઉપયોગ આપણે કરવાનો છે. આગળ જોઈએ છીએ. એક કોયડો આપેલો છે 2.2 જેની અંદર વાત કરે છે કે 450 ml દ્રાવણ છે જેમાં 5 ગ્રામ
OH આવેલું છે અને આ દ્રાવણ છે એની મોલારિટી શોધવાની. તો અહીં બે વસ્તુ થઈ ગઈ. દ્રાવણનું કદ mlમાં છે અને 450 છે અને દ્રાવ્યનું વજન ગ્રામમાં. તો આ સૂત્ર આપને યાદ જ છે, કદનું મિલીમાં હોય એવું 1000 વાળું. તો એ સૂત્ર દરેકની કિંમત આપણે જાણીએ છીએ, એને વજન અણુભાર યાદ જ હોય 40 ગ્રામ પર મોલ. દરેકની કિંમત મૂકીએ છીએ, જવાબ આવશે આપણો 0.278 મોલ પર મિલી અથવા તો મોલર લખી શકાય.